મારું નામ રાજુભાઈ અમૃતિયા છે। આથી તમામ ગુજરાતના ખેડૂતો ભાઈઓને જણાવવાનું કે ગુજરાત છાવણી 30 ગામના આજુબાજુના ગામના ખેડૂતોનો અમે રાય લીધી અને આજે હકાભા અને નિલેશભાઈનો અમે ઓડિયો સાંભળ્યો। એનાથી ખેડૂતને બહુ દુઃખ થયું છે। તેથી બધાય ખેડૂતોનો એવો આગ્રહ હતો કે ભાઈ બધું વિખાઈ જશે તો નિલેશભાઈને સમજાવી અને ઉઠાડી લ્યો, ન કે છાવણી વિખાઈ જશે। અને નિલેશભાઈની તબિયત પણ 5.5 કદાચ કંઈક હોય એવું છે। આના પહેલાં એ રિપોર્ટ એનો આવ્યો હતો, છતાં જતા નહોતા। અહીંયાથી અમે નિલેશભાઈને અત્યારે છૂટા કરાવી અને અમારો એવો આગ્રહ છે કે ડૉક્ટરની રાય લઈ અને એને પાલના જ કરાવી દઈશું। કોઈનું શરીર બગડે, કોઈના અંગ ડેમેજ થાય એવું આ જેતપર ગામ કે ખેડૂતો ઈચ્છતા નથી, બરાબર? એટલે એને અમે પાલના કરાવી દઈશું। ભારત માતા કી જય। એ તો આ જો હકાભાનો અને નિલેશભાઈનો ઓડિયો વાયરલ થયો છે, અમારી સુધી પહોંચ્યો છે। ખેડૂતો ખૂબ બધા દુઃખી થયા છે। 2-3 ખેડૂત તો રોવા માંડ્યા, એવા કોલ આવ્યા। એટલે અમે નિલેશભાઈને અહીંથી છૂટા કરી છે। એમાં હવે ડૉક્ટરના રિપોર્ટ કરે, અમારે તો એવી ગણતરી છે કે કોઈને કાંઈ કિડની કે કાંઈ બગડે એવું અમે ઈચ્છતા નથી ખેડૂત ભાઈઓનું। અમારો તો એવો આગ્રહ રહેશે જ કે રિપોર્ટ થઈ જાય એટલે અનશન ઉપરથી એને મુક્ત કરી દઈશું। અને હવે અહીંયા આગળ કોઈ પણ કાંઈ ઓથોરાઇટ વગર કોઈ વિડીયો કે કોઈ બાઇક આપે તો એ માંડીને રાખવી નહીં, એ એની પર્સનલ ગણાશે। હા, હોસ્પિટલાઇઝ થાય છે અને અહીંયાથી નીકળે છે। ના, છાવણી સાથે રહેવા દેવા નથી, બરાબર? અને એ તો એની પર્સનલ મેટર છે, બેના જવા છે, ત્રીજો કોઈનો વોઇસ છે નહીં, બરાબર? આમાં હા, આંદોલન ચાલુ જ રહેશે। હાલે હવે નહીં આવે, કારણ કે હવે તેને થોડુંક પણ ત્યારે એવું હતું કે આવા પૈસાની ને એવી વાત નહોતી, ખાલી એવું હતું કે મને ન આવવા દીધો, મને ન પૂછ્યું। અને આ તો 2 કરોડની વાતો કરે છે, તો પબ્લિક અમને શું વિચારશે કે તમે આમાં સામેલ છો? અમારું ક્યાંય નામ નથી લીધું એને, પણ કાલ સવારે તો એવા વિડીયો આવી જાય બીજા કોઈના હકાભાના ન હોય તો બીજા કોઈના આવે, તો ખોટું ઓલું થાય એવું અમારે કરવું નથી ને અમારું આંદોલન અમારે બગાડવું નથી। અમે તો ખેડૂતના હિતેક્ષુ છીએ અને ખેડૂત સાથે છીએ અને ખેડૂત અમારી સાથે છે, બરાબર? ભારત માતા કી જય। જો એ અમારી સુધી આવી નથી હજી, પણ આવે અને અમારું નામ હશે તો અમે સ્ટેટમેન્ટ આપશું કે અમારે યોગ્ય લાગે। હકાભાઈએ જે બ્લેમ કર્યો છે એવા બ્લેમ તો આ આંદોલનને તોડવા માટેના અનેક આવવાના છે। કારણ કે છેલ્લા 10 દિવસથી અનિયન ચહેરાઓ, માફિયાઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ આંદોલનને તોડવા માટે, વીખવા માટે ઉતારી દીધા છે। કરોડો રૂપિયાની લાલચો આપવામાં આવે છે। મને પણ અનેક ઓફરો અનિયન ચહેરા દ્વારા કરવામાં આવી છે। પહેલાં 2-5 કરોડથી ચાલુ થઈ હતી, આજે 20-25 કરોડ સુધી પહોંચી છે। આ ઓફરો નહીં સ્વીકારાતા ત્યારબાદ ધાક ધમકીઓ પણ આવી છે કે જોઈ લેશું, આમ કરી નાખશું, ટાંટિયા તોડી નાખશું। ત્યારબાદ એવી વાત મારી નાખવાની અનિયન ચહેરા દ્વારા વારંવાર ધાક ધમકીઓ પણ આપવામાં આવી છે। આપના મીડિયા માધ્યમથી મેં ઘણી બધી ચેનલોમાં આજથી 5 દિવસ પહેલાં આ મેસેજ આપેલો છે કે મને એન્કાઉન્ટર કરવાની છેલ્લે કે સરકાર દ્વારા તમારું એન્કાઉન્ટર પણ થઈ શકે છે, આવી ધમકીઓ આપવામાં આવી છે। એટલે આજે ગુજરાતના તમામ ખેડૂતોનું જે સમર્થન મળી રહ્યું છે, સરકારશ્રીમાં પ્રેશર થયું છે અને કાલે જ કેબિનેટમાં આની ચર્ચા થઈ છે અને મૌખિક કાલે જ કૃષિ મંત્રીએ રજૂઆત કરી છે। એટલે ક્યાંક ને ક્યાંક સરકાર આ ઉપવાસ છાવણીથી, કિસાન આંદોલનથી દબાણી છે અને દેવા માટે મજબૂર થઈ છે। તો એમને ન્યાય આપવાની મનસા હોવાથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ આજ સુધી કોઈને કંઈ પીરસ્યું જ નથી, એટલે એને આપવું નથી એવી મનસા એની સ્પષ્ટ થાય છે। એ આ આંદોલન તોડવા માટેના તમામ સામદંડ ભેદની નીતિ અપનાવી રહી છે। આવનારા સમયમાં આથી પણ મોટા બ્લેમ થઈ શકે છે, મારા ઉપર ખોટા કેસ દાખલ થઈ શકે છે અને મારા ઉપર હત્યાનો પ્રયાસ પણ થઈ શકે છે। તો ટૂંક સમયમાં જ હું મોરબી એસપી સાહેબને મારા પ્રોટેક્શન માટે હું આજે જ બપોર પછી પ્રોટેક્શન માટેની અરજી કરવાનો છું અને મારું પ્રોટેક્શન માંગવાનો છું। 2 કરોડ રૂપિયામાં તમે સેટિંગ કરવાનું કહો છો ને 1 કરોડ રૂપિયા તમારા ને 1 કરોડ રૂપિયા એના, એવી વાત કરો કરશે બધી વાતો તમારો છે એ પુષ્ટિ કરી શકે છે, એફએસએલ કરી શકે છે। આજે વાત કોઈ ગોળ થઈ હોય, હકાભાઈએ વાત કરી હોય કે હું ક્યાંથી દાન ભંડોળ લઈ આવું કે પાર્ટીમાંથી પૈસા લઈ આવું અને આપણે આ ખેડૂત આંદોલનમાં વાપરી નાખશું, એને પાઘડી પહેરવી હતી અને મોટું થવું હતું, આ ગામની સમિતિને સાથે લઈ જઈને સરકારમાં સમાધાન કરાવવું હતું। તો આ સમિતિની માગણીઓ હતી કે ભાઈ અમારી 3 માગણીઓ છે। હકાભાને પણ કીધું કે આ 3 માગણીઓ તમે લેખિતમાં લઈ આવો, પણ હકાભાને ડાયરો કરવા બોલાયા હતા, મેં જ બોલાયા હતા। પણ હકાભાને
જેમાં તમે કહો છો કે 1 કરોડ તમારા ને 1 કરોડ મારા, એ વાતનું શું કહેશો? વાત હું એ જ કરું છું કે હકાભાને ડાયરો કરવા માટે આમંત્રણ મેં આપ્યું હતું, એ ડાયરો કરવા માટે આપ્યું હતું. હકાભાઈએ સ્વૈચ્છિક સમર્થન જાહેર કર્યું છે. અમે કોઈ નથી કીધું કે તમે અમને સમર્થન આપો. હકાભા રંગમાં આવી ગયા, પબ્લિક જોઈ અને એને જાહેરાત કરી કે મારું ખેડૂતોને સમર્થન છે. જો ખેડૂતોને સમર્થન હોય તો આવા કાવા દાવા ના કરવાના હોય, ખેડૂતોની પીડા સમજવાની હોય અને પાઘડી પહેરી અને આગેવાની લેવાની જીદ ના કરવાની હોય. હવે એની જીદ હતી કે આ સમિતિને લઈને હું સરકારમાં જાઉં, આગેવાની લઉં અને વરબાપ બનું, તો સીધી ક્યાંય પણ થાળી તૈયાર મળતી નથી. હોટલમાં મળે પૈસા દઈને, બાકી જમવાની થાળી બનાવવી હોય તો એના માટે મહેનત કરવી પડતી હોય છે. એટલે હકાભાના જે બ્લેમ છે એ એની જગ્યાએ છે ને એથી મોટા બ્લેમ હજી આવશે આ આંદોલનને તોડવા માટેના. ઓડિયો માટે તમે શું કહેશો? જેમાં એ એફએસએલ કરી શકે છે, એફએસએલ કરી શકે છે, કેસ કરી શકે છે. મને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી છે અને મારી પાસે ઓડિયો નથી, કારણ કે હું કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિના રેકોર્ડિંગ કરતો નથી. એ હકાભાનો વિષય છે, તમે હકાભાને જઈને પૂછો. અવાજ તમારો નથી? મારો અવાજ નથી, એની હું જવાબદારી સાથે કહું છું. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન. બીમારી છે